હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ કાળમાં અને આ વિડીયોમાં આપણે જોઈશું ડેફિનેશન, પછી કીવર્ડ્સ, અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, WH વર્ડ સેન્ટેન્સ અને લાસ્ટમાં પ્રેક્ટિસ સેન્ટેન્સ. તો સૌ પ્રથમ આપણે જોઈશું ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. હવે કોઈ પણ વાક્ય આપણે બનાવવું હોય તો પહેલાં એ જોવાનું હોય કે એ વાક્ય છે, ગુજરાતી વાક્ય હોય, એ કયા કાળનું છે. પછી એ કાળ પ્રમાણે એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે. તો એક્ટિવ વોઇસ હોય તો કાળનો ઉપયોગ કરવામાં આવે. અને જો પેસિવ વોઇસ પણ જો તમારે શીખવું હોય ને તો સૌપ્રથમ તમારે ટેન્સ શીખવા પડશે. જો ટેન્સ બરાબર આવડતા હશે ને તો પેસિવ વોઇસ તમને યાદ રાખતા કે એને શીખતા વાર નહીં લાગે. તો સૌપ્રથમ આપણે કોઈ વાક્ય છે એ કયા કાળનું છે એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે ટેન્સ શીખી જઈએ ત્યારે. તો આ કાળમાં ડેફિનેશન છે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ એવી ક્રિયા દર્શાવે છે જે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમય સુધી ચાલુ રહી હશે. એટલે કે ભવિષ્યમાં આપણે કોઈ વાક્ય બોલતા હોઈએ કે ભવિષ્યમાં એટલે જેમ કે કાલ કહીએ તો પણ ભવિષ્ય જ કહેવાય. કાલે 5 વાગે હું રમી રહી હશું. તો એ 5 વાગ્યા સુધી રમી રહી હશું. તો એ વાક્ય શું થયું કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમય સુધી એ ક્રિયા ચાલુ હશે એ દર્શાવે છે. તો તમને ખબર પડી જાય કે ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા ચાલુ હશે એ દર્શાવે છે. એટલે તો કન્ટિન્યુ હોય ક્રિયા અને પ્લસ ટાઈમિંગ હોય તો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એ વાક્ય કહેવાય. તો તેમાં હેલ્પિંગ વર્બ આવે છે વિલ હેવ બીન. આ યાદ રાખવાનું છે. પછી કીવર્ડ્સ છે બાય 5 PM, બાય નેક્સ્ટ વીક એટલે કે સુધી, ફોર એટલે માટે ફોર 2 hours, ફોર 3 days, સિન્સ મંડે, સિન્સ 2010, ઓલ ડે, ઓલ મોર્નિંગ, ઓલ નાઇટ. તો આ બધા જે કીવર્ડ્સ છે એ સામાન્ય રીતે વાક્યમાં આવતા હોય છે. તો એ પછી આપણે શીખીશું અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સકારાત્મક વાક્ય, જેને હકારાત્મક વાક્ય પણ કહેવાય. તો કોઈ પણ કાળમાં 4 પ્રકારના વાક્યો હોય છે. એક તો અફર્મેટિવ, પછી નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ અને WH વર્ડવાળું એ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. તો એમાં સૌપ્રથમ આપણે શીખીશું અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સકારાત્મક વાક્ય. તો જે રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાતા હોય તો એક ક્વેશ્ચનમાં જો દરેક કાળના સ્ટ્રક્ચર તમને યાદ હોય, જેમ કે એક અફર્મેટિવ યાદ કરી લેશો તો બાકી નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ બધા સ્ટ્રક્ચર યાદ રહી જશે. દરેક કાળમાં મોસ્ટ અફર્મેટિવ યાદ રાખવાનું કે આ કાળમાં વિલ હેવ બીન લાગે છે, વર્બ સાથે ING લાગે છે, પછી ઓબ્જેક્ટ આવે છે અને ટાઈમ આવે છે. જેમ કે એક્ઝામ્પલ છે હું સાંજે 6 વાગે બેકરી માટે કેક બનાવી રહ્યો હોઈશ. હવે જે વ્યક્તિ છે એવું કહે છે હું સાંજે 6 વાગે બેકરી માટે કેક બનાવી રહ્યો હોઈશ. તો આ વાક્યને તમારે ઇંગ્લિશમાં કરવું હોય તો સ્ટ્રક્ચરને ધ્યાન રાખવું પડે. તો પહેલાં સબ્જેક્ટ લેવાનો. દરેક વિડીયોમાં હું કહું છું કે સબ્જેક્ટ એટલે શું? કર્તા. જે વ્યક્તિ બોલી રહ્યો છે એ અથવા બીજા માટે કહી રહ્યા છે તે વ્યક્તિનું જેનો ઉલ્લેખ છે તે કર્તા. જેમ કે હું સાંજે 6 વાગે બેકરી માટે કેક બનાવી રહ્યો હોઈશ. તો હું છે એ શું થયું? સબ્જેક્ટ. તો એના માટે શું ઉપયોગ થાય છે? I. પછી શું લગાવવાનું છે? વિલ હેવ બીન. વિલ હેવ બીન. પછી બનાવવું એ શું થઈ જાય? વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. જે ક્રિયા છે શું? બનાવવું. એના માટે વર્ડ છે મેક અને મેક સાથે ING લગાવવાનું છે એટલે મેકિંગ. પછી ઓબ્જેક્ટ. શું બનાવી રહ્યો હોઈશ? ધ કેક. કોના માટે? ફોર ધ બેકરી. અને ક્યારે? ટાઈમ બાય 6 PM. તો આ રીતે આખું વાક્ય બની ગયું છે I will have been making the cake for the bakery by 6 PM. તો આ રીતે જ વાક્ય બનાવવાનું છે. પછી છે તે સવારે 8 વાગે વોક માટે બહાર જઈ રહી હશે.
તો એના માટે તે એ સબ્જેક્ટ સી, પછી વિલ હેવ બીન, પછી જવું એટલે ગો, એની સાથે આઈએનજી ગોઈંગ ફોર અ વોક બાય 8 AM. તે સવારે 8 વાગે વોક માટે બહાર જઈ રહી હશે. સી વિલ હેવ બીન ગોઈંગ ફોર અ વોક બાય 8 AM. તો આ રીતે વાક્ય બનાવતા તમારે શીખવાનું છે. પછી નેક્સ્ટ આવે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય. હવે નકારાત્મક વાક્ય છે એનામાં એટલો જ ફેરફાર આવે છે કે વિલ અને હેવની વચ્ચે આવે છે નોટ. બાકી સેમ જ સ્ટ્રક્ચર છે અફર્મેટિવ જેવું. સબ્જેક્ટ છે, વિલ વચ્ચે નોટ આવે છે, હેવ બીન, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ ને ટાઈમ. તો આ કાળમાં જેમ કે હું સાંજે 5 વાગે પુસ્તક વાંચતો નહીં હોઉં, તો આઈ વિલ નોટ હેવ બીન રીડિંગ ધ બુક બાય 5 PM. I will not have been reading the book by 5 PM. પછી તેઓ રાત્રે 9 વાગે ટેલિવિઝન જોતા નહીં હોય. તેઓ છે તો તેના માટે they will not have been, જોવું એટલે વોચ, આઈએનજી વોચિંગ TV by 9 PM. They will not have been watching TV by 9 PM. તો આ રીતે વાક્ય બનાવવાનું છે. પછી આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, જેનું સ્ટ્રક્ચર છે વિલ, પહેલાં વિલ લાગે, પછી સબ્જેક્ટ હેવ બીન, વર્બ સાથે આઈએનજી, ઓબ્જેક્ટ ને ટાઈમ. એટલે એ મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે સૌ પ્રથમ આવશે વિલ, પછી આવશે સબ્જેક્ટ ને પછી હેવ બીન. તો આ વાક્યમાં એક્ઝામ્પલ છે, આ સ્ટ્રક્ચરમાં એક્ઝામ્પલ છે. શું તમે સવારે 7 વાગે 1 કલાકથી દોડી રહ્યા હશો? તો વિલ યુ હેવ બીન રનિંગ ફોર એન આવર બાય 7 AM. પછી શું તમે 2 કલાકથી મારી રાહ જોઈ રહ્યા હશો? વિલ યુ હેવ બીન વેઇટિંગ ફોર me for 2 hours. Will you have been waiting for me for 2 hours? તો સિન્સ ક્યારે લાગે? સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે કે જેમ કે હું 2010થી કામ કરી રહ્યો છું, તો 2010થી સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો, અને ફોર ડ્યુરેશન સમયગાળો કે 2 કલાકથી હું કામ કરી રહ્યો છું, 10 વર્ષથી કામ કરી રહ્યો છું. નેક્સ્ટ આવે છે WH વર્ડ સેન્ટેન્સ એટલે કે WH વર્ડ એટલે વોટ, વાય, વેન, વેર. આ જે વર્ડ છે એનાથી જે પ્રશ્નવાચક વાક્ય બને છે તે. તો WH વર્ડ પછી વિલ, સબ્જેક્ટ હેવ બીન, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ ટાઈમ. તો એક્ઝામ્પલ છે બાળકો ક્યારથી ભણી રહ્યા હશે. ક્યારથી એટલે હાઉ લોંગ, WH. હવે એવું ના કહેતા કે આમાં તો WHથી ચાલુ નહીં થતો, હાઉ લોંગ એ ક્યારથી, એ પણ WH વર્ડ જ કહેવાય છે. તો સિન્સ હાઉ લોંગ વિલ ધ ચિલ્ડ્રન હેવ બીન સ્ટડીંગ, ક્યારથી ભણી રહ્યા હશે. પછી તે છેલ્લા 5 વર્ષથી ક્યાં રહી રહ્યો હશે? વેર વિલ હી હેવ બીન લિવિંગ ફોર લાસ્ટ 5 years. આ જે પણ વાક્ય છે એ આ સ્ટ્રક્ચર પ્રમાણે જ છે, તો તમારે એ જોઈ લેવાનું છે. વેર વિલ હી હેવ બીન લિવિંગ ફોર લાસ્ટ 5 years. તો આ વાક્ય થઈ ગયું. તો આ રીતે આપણે અફર્મેટિવ શીખી ગયા, નેગેટિવ શીખી ગયા, ઇન્ટ્રોગેટિવ અને WH વર્ડ સેન્ટેન્સ. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, અને મારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરી લેજો.
જેથી કરીને હું આવા બીજા વિડીયો બનાવી શકું. હવે લાસ્ટમાં આ પ્રેક્ટિસ એક્ઝામ્પલ આપેલા છે, જેમાં અફર્મેટિવ છે, નેગેટિવ છે, ઇન્ટ્રોગેટિવ, WH વર્ડ, એ બધા સેન્ટેન્સ છે. આને તમારે સ્ટ્રક્ચર પ્રમાણે ઇંગ્લિશમાં બનાવવાની કોશિશ કરવાની છે, પ્રેક્ટિસ કરવાના છે. તો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.